ખીચડી નથી તોય મારું બૈરું હમતું નથી. આજે તો ટીવી વેચવા જ પડશે હો. આયા ઘરે ઝઘડો કેમ કે બાઈ ને વેકેશન માં ફરવા લઈ જવાની છે, લઈ નથી ગયો. કોક આવી જાય ને લોટો જોટો તો કામ થઈ જાય. તું ટેન્શન લેમાં, આજે તારા ઘરે એવું ટીવી લઈ જવાનું આખું ગામ જોતું રહી જાય, બરોબર? પૈસા નું કઈ ટેન્શન ન લેતો, બરોબર? ઓકે ભાઈ. એડી ઇલેક્ટ્રિક માં આપનું સ્વાગત છે. શું તમારી ખિદમત કરી શકું છું? HD 4K 8K કઈ ટીવી જોવે છે તમારે? હારા મારું ને મોંઘામાં મોંઘું ને એવું ટીવી બતાવો. પૈસા નું કઈ ટેન્શન છે જ નહીં ભાઈ. પૈસા તો આપણે પડી જ છે. ખાલી લાઈટ બિલ ઓછું આવવું જોઈએ. એવું ટીવી લેવું છે આપણે. અરે ભાઈ તમે ચિંતા ન કરો, એડી ઇલેક્ટ્રિક માં એવી વસ્તુ છે ને કે તમારી 7 પેઢી સુધી લાઇટ બિલ જ નહીં આવે. તો દેખાડો કરી ભાઈ. એવું તો કેવું લાઈટ બિલ હે ભાઈ? આ ડાયરેક્ટ લંગડીયા નાખવાની વાતો નથી કરતા તમે? અલા ફીરા, તે તો હજી કાંઈ જોયું જ નથી. જૂના જમાનામાં જીવો છો તું. મેં અમેરિકામાં મારા માસાનું ઘર છે ને, ત્યાં એવું ટીવી હતું કે આમ હાથ અડાડો ને તો સમોસા બહાર આવી જાય. એલા મોટા ભાઈ, આના માસાનું જવા દો તમે. આ ઇન્ડિયા છે ને એડી ઇલેક્ટ્રોનિક છે, અહીંયા સમોસા તો આવે, હરવાર કેચઅપ ની ચટણી નીકળે. ખરો કરી ભાઈ. ટીવી લે પછી હોય, મફતમાં ન હોય. અરે પૈસા તમે રોકડા બોલ્યો ને. પેલા પાસ કરો ટીવી કઈ જોવે છે, પછી ઓકે 36 ઇંચ 72 ઇંચ 500 ઇંચ 250 ઇંચ કે 12 ઇંચ કઈ ટીવી જોવે છે તમારે? એ બધું મૂકો. તમે ટીવી માં ડિસ્કાઉન્ટ કેટલું આપશો? મિક્સર તો આપશો ને ફ્રી માં? અલા એ કાળિયા આયા, તારો બાપ આબરૂ નો કાઢ. ભાઈ તમે 65 ઇંચનું ટીવી બતાવો, એકદમ 4K રિયલ પિક્ચર લાગવા જોઈએ, ઓરિજિનલ. અરે મોટા ભાઈ, આ 65 ઇંચનું ટીવી દેખાડું તમને. એડી ઇલેક્ટ્રિકમાં એક નબળી વસ્તુ છે જ નહીં. આમાં તમે ક્રિકેટ જોશો ને, ક્રિકેટ, તો તમને એમ લાગશે સચિન તમારી બાજુમાં બેઠો છે. હું જોવો છો અંદર? આમાં ડુંગળી કાપું હા, તો આ ટીવી રોવા મળશે. ટીવી નો રોવે, તારે રોવું પડે. આ એડી ઇલેક્ટ્રિક ની આઈટમ છે, પબ્લિક રોવે. એટલે એ આ કારનું ઓવર થાય એવું નથી લાગતું. સચિન તેંડુલકર નો કાકો લાગે. ટીવી માંથી બહાર આવી જવાનો. કાક માપે મેળે તો રહીએ છે. સાચી વાત છે. કાળિયા ડામચા જોઈ લે, સચિન નહીં, સલમાન, શાહરુખ, રિતિક બધા અહીંયા આવીને છે ને ડાન્સ કરે. અહીં ટીવી છે. તમારું પેટ કેમ વધી ગયું છે? બેઠી બેઠીને આરામનું બહુ ખાઈ ગયો છો. બધાને સર્વિસ આપો છો? સર્વિસ ટીવી લઈને જ આપું છું. એમ નહીં આ આમાં ઘરાક છે ભાઈ. તો મારા આ ચાલે કે નો કરો ભાઈ. એટલે સર્વિસ તમે ફૂલ આપો છો એમ કઉ છું હું. કંપનીમાં ફોન કરું ને અડધી રાતે આ કંપની વાળો આવીને તમારું 12 વાગે આવશો? 12 મેં હું આવું, કંપનીનો માણસ આવે. આ બ્રાન્ડેડ વસ્તુ છે. એડી ઇલેક્ટ્રોનિકમાં છે ને કોઈ દી ચાલુ આઈટમ રાખી નથી. તમારું શું ભાઈ પસંદ આવ્યું તમને કઈ? એટલે બાર તો હું છે, free ચાલો. આપશો? હાથ જ મારા એવા છે, ટીવી પકડાઈ જાય ને ઘરે વયો જાવ. ટીવી પકડવાની જરૂર નથી. અમારો માણસ આવીને મેકી જાય ને આમાં તમારે રિમોટ થી કામ નથી કરવાનું. તમારે ખાલી બોલવાનું જ છે, હે કાળિયા ગૂગલ, એટલે ગૂગલ થઈ જાય. આનું કાઢીને પાસપોર્ટ એનો નાખજો ને ટૂંકમાં. આમાં એવી ઓલી સિસ્ટમ છે કે આપડી બાયડી ક્યાં છે એ ખબર પડી જાય. ના એવું તો ગૂગલ એ નથી ખબર પડી તો ટીવી માં થોડું આવે. હજી એની શોધ ચાલુ છે. અરે બહુ કરી છો. આની હજી સિસ્ટમ નથી ખબર તમને મોટા ભાઈ. આ ચાપ દબો ને તમે, તમારા કપડા હોત ધોવાઈ જાય. વોશિંગ મશીન આની યારે કનેક્ટ થઈ જાય. ઓહો એમ તમારે દાઢી કરવી હોય ને તો આમાં એ બધી સિસ્ટમ છે. એમ તમે જે શેપ કયો ને એ શેપ કરી દે. ઓય ભાઈ. અને વધારે નથી થયું. આ ટીવી નો ભાવ સાંભળીને તમારી છે ને ફાટી રહેવાની છે. આ 36 કરોડ રૂપિયાની ટીવી છે. બહુ થયું. નહીં મેળવે મારો બે હાથ કપાઈ જાય. હાથમાં તારા લઈ હું લેવાનું છે? આ ડામચો બહુ બસ. કરોડ કોઈ આ ડામચો બોલતો હતો ને, પૈસા મેં આપીશ. આવા કાર્યોનું કામ નથી. તારા અહીંયા મારા દીકરા 36 કરોડ તમને નોર્મલ દેખાડું, સાદી. એમ નહીં, 36 કરોડ ની તમે વાત કરો છો. બધી 36,000 આવડ જોઈએ છે. 36 કરોડ ના છે ને ખાલી મારા આંડ છે. એ સમજી ગયા ભાઈ. તમારું તમે ભણેલા નથી, અભણના પેટના. તારે મારા કલેજા જોવે ને તો તારી માટે સસ્તી ને સારી જેન્ટ્સ બોર્ડ, ગુજરાતીમાં ને હિન્દીમાં બધું. હજો ચૂપ, ટીવી જોતી વખતે ચૂપ રહેવાનું. તમને ના પાડે છોકરીઓ એ તો આપડી બધી પડાવેલી જ છે, ફોરેનર જોઈ લ્યો. જોતા લાગે. અહીંયા ઘરે આમ બધું ઓનલાઈન છે, મફત રાતે આવું જ જોતા લાગે. બધું જો. આવું જ જોવે.
આ અવાજ ઉપર કામ કરતું લાગે. હા ઈ મેં જેમ કહું ને એમ જ કરી. આવું છે ઈ બધું છે ખરા. એવું જોતા હોય તમે જે મગજમાં વિચારો ને એ આ ટીવી કેચઅપ કરી રહી. એમ? એટલે તમે મૂંઝાવમાં મોટા ભાઈ વસ્તુ હારી જ આપીશ. તમે એક વખત ખર્ચો કરશો પણ છેતરાશો નહીં. આખા ભાવનગરમાં વોરંટી ગેરંટી 5 વર્ષની આપી તમને. હે? તમને હો એક ને જ તે. મને તારી શકલ નથી કાળિયા, તને એક જ મહિનાની આપશું કેમ કે તારી શકલ જ એવી છે. મને તને તો મારા ગલુડિયા 2 વર્ષની આપીશ. એમ? તમે મારા પરમ મિત્ર છો. થઈ ગયા તારી શકલ જ પહેલા જોઈને મેં તાજને ઓળખી ગયો તો ચીકુભાઈ કે આ હપ્તાનો જ ગ્રાહક છે. હા ભાઈ, હપ્તા ખાનદાની હપ્તા કરાવતા. એની શકલ જોઈ ત્યાં જ સમજી ગયો તો. મેં બારોબાર છે ને 3 શેવડીના રસનું કીધું તું, કોઈમાંથી એક કેન્સલ કર્યો. હું લેવા આ હપ્તા વાળાને મેં નથી આપતા, કેશ પેમેન્ટ આપે ને એની માટે સેવ આવો બોલે સર્વિસ ભાવ સર્વિસ નો હોય. પેલા તું ટીવી લે દામ ચા એને તો બાયડી જ નથી. બાયડી છે પણ મારે છે ઈ નથી, એવું જ છે બધું. છે પણ નથી. સર્વિસ નો ભાવ શું છે ફૂલ સર્વિસ એટલે તમારા મોટા ભાઈ છેતરાશો નહીં. અહીંથી એક વખત વસ્તુ લેશો ને તમે સર્વિસ મારી છે મોજ આવે તો જ બકે. એમ? આપણી પાસે 56 ઇંચ છે. 56 ઇંચ 56 ઇંચ છે ને 56 ઇંચ આપણા મોદી સાહેબ ની છે, આખા દેશ ને હલાવે છે. મારા લગ્ન થઈ ગયા છે કે નહીં? આ ટીવી માં તમારું પૂરું થઈ જાય? નથી થતું તો હવે બધું એડજસ્ટ કરું છું. હા, તો આપણે હવે કયું ફાઇનલ કરવું છે? આપણે આ 42 42. આમાં તમારા આંડ વેચાઈ જાય હો. 36 કરોડ ની છે ને આ કાળિયાની શકલ નથી હવે કેતી. હપ્તા લેવાનો ભાવ કયો? હવે લેવાનો ભાવ કયો? એક જ ભાવ હોય અહીંયા એડી ઇલેક્ટ્રિક માં. બે ભાવ થી અમે કોઈ દી ગ્રાહક ને છેતરતા નથી મોટા ભાઈ. એમ નો હાલે. ભાવ તો તમારે દેવો જ પડે. તમારો માન રાખું છું, 35 કરી દઈશ. 35 થોડી હોય યાર. એક તો ઉતાર્યો. એક નો હોય. મીંડા બધા એ કાઢવા આખું પડશે. આખું ગઈ છે પાત્રી હારવાર ફૂલ સર્વિસ દેવાની તમારે બધા મીંડા કાઢવા પડે. ભાઈ હરાવશે અરે મેં નો આવું ટીવી આવે તમે આવશો હવે? 36 કરોડ હારવાર સર્વિસ દેવા આવશો કે એમ તમે એવો ટાઈમ મારી પાસે નથી. મારી પાસે ઘણા ગ્રાહક છે. એટલે જો વેચવાનું છે કે અમે બીજેથી લઈ લઈએ? વેચવાનું તો હોય જ નહીં. આની પર તો મારું ઘર હાલે ફૂલ છે. ગ્રાહક છે ફૂલ ગ્રાહક છે ભાઈ આગળ સર્વિસ દેવા વાળા એમ કે છે આ જો હું કે દામ ચા મૂંગો રે અહીંયા ઘરા વાત કરવા. આ કોણ છે? આ હા પેલી પાસે કહા છે ऐसे सुअर आ जाते हैं કેટલા જો બરાબર ऑनलाइन ભાવ શું છે એ બોલો ને ભાઈ લાસ્ટ તમને 11,000 રૂપિયા આપી દી. 11 કરો કાકા 11,051 આપો. સમજો 36 કરોડ કહેતા હતા. આ તો મસ્તી કરવી છે. અમે તો બીજે લેવા જઈએ. બીજે લેવા જાય તો અહીંયા હું આયા છો તમે મજાક કરવા? 36 કરોડ નું ટીવી કે તમને શરમ ન હોય? બાપ. બધા વેચાઈ જાય તોય ટીવી નો મેળ આવે. મારા બાપ દાદા તો એટલા અમીર હતા ને કે તમને કઈ વધવા જ નથી. બધું ગાંજા ને ચરસ ને દારૂ ને અફીણ ને એમાં જ ઉડાડ્યું છે. એમ મેં વાત સાંભળી. તારા બાપુ મારા બાપુ હજી ઈ જ લાઈનમાં છે, જૂના ભોમિયા છે. આખા ભાવનગર માં પૂછી લેજો. ઓળખો હા ને ઓળખું છું તું તારા ધંધા દી છે એટલે તું તો ઓળખ જ ને. હવે પાસ કરો મોટા ભાઈ. નથી લેવું મગજની છે ને પથારી. અમે ભાવ કઢાવાયા હતા. અમારી પાસે ટાઈમ નતો હા. એટલે અમે હે ને નવરા બેઠા હતા. તમે બોલાવો ને આ ભાઈ ની નસું ખેંચતા તો જાઓ. પછી છે ને એ જાય તું અલે અહીંયા આવ. આ બહુ બોલ્યો તો ડાળ. એ હાલ ભાઈ, હાલ ભાઈ. લાકડાથી મસ્તીનું હાલો. અહીંયા આવતો નહીં હો ટીવી લેવા. હાલ જલ્દી નીકળ ભાગ. હાલ જલ્દી, હાલ જલ્દી. ભાગ. આવા નવા ખવડિયા વિયાવો છો ટીવી લેવા. વ્લોગ સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો અને ચેનલ અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો. આવા નવા ડામચાળે અમે કોમેડી વિડીયો લાવતા રહેશું. મને ખબર છે તમને એની શકલ નથી ગમતી. તો અમારી શકલ આમું જોજો જરાક. કમેન્ટ કરજો. હવે ફોલો કરજો ને ડામચાળા ફોલો કરજો. સૌથી વધારે કોમેડી કોની હારી લાગી તમે કમેન્ટ કરજો હા. તો કરજો જ તે